મચ્છરે ને કીડીએ લવ મેરેજ કર્યા. નકર મચ્છર ખરેખર મેલેરિયા કરે પણ આને લવેરિયા કર્યા. સાંભળજો, મચ્છર ને ઘરનું હેલિકોપ્ટર ગમે ત્યાં જાય કરતું કરતું એ 4 વર્ષ 5 વર્ષ કાઢ્યા ને 5મે વર્ષે મચ્છર ગુજરી ગયું. કીડી બેન દુભાણા અને બધી કીડીઓ ખરેખરે આવે. કીડીયુમાં બાયુમાં હપ બહુ હોય, ખરેખરે ગયું હોય ને તેનો કાયદેસર ખરેખર આવે. રોઈ લે હુંડલો એક શેડા કાઢ નાખશે. આપણા પુરુષમાં અહંકાર છે, આપણામાં અભિમાન. આપણે ચા આગળ પી ના ચા જે પી છે એ ખરેખર આપણે ગરમા ગરમ કોઈ ચા પીતા જ નથી. જીભને અનુકૂળ ફૂંક મારીને ઠારીને જ પી, પણ જો કોક ઠરેલી આપશે ને તો આપણે નહીં સ્વીકારી. શું કામ? હું ઠારું તો પીવી, અંદરનું સહજ અભિમાન છે. પુરુષમાં અભિમાન છે. આપણે ખરેખર ગયા હોય માથે ફાળિયા નાખીને જતા હોય ઓ કરતા કરતા રામ બરોબર જો કોઈ નાહુડ આવતો અંદર અંદર કોણીઓ મારતા જાય, ડેલી નો વિજાય, ડેલી નો અને ઘણા તો હોરવાય નીકળી જાય. ગામડે ઓલે જ આપે ભેગા થઈને કે લા ડેલી કેમ નો આવી? કે હેરી ભૂલ્યો હેરી પાછા નાખે ફાળિયા ને. એ તો એવાય પછી ભૂંડા લાગે. અને માની જો ત્યાં પોગી ગયા તોય આપણે વળી 2 સાપા પાણી નાખશું મોઢા ઉપર, ખોટે ખોટા આંખ્યું છોડીને કેવું કે ભાઈ ભગવાનની મરજી, જાવું પડે જાવું પડે. રાવણ જેવા રાવણ ગોથું ખાઈ જાય. આપણું હું આલે લાય બીડી લાય કરીને પૂરું કરી નાખ. એને અમે આ બૈરા ખરેખર જાય. તમે કોક દે આડી નજરે જોઈજો. આપણે તો ટીકાય કરશું ને, કોક ગુજરી ગયો બાળવા ગયા ન્યાય આપણે હકના નથી. ન્યા બીડીયું કાઢીએ બોલો. બાકસ ન હોય તો બળતો હોય ન્યાલી ડીડલું લઈ. ભગવાનની મરજી ભાઈ હાલ્યા કરે. કાલ મારો દીકરો હિલોળા કરતો હતો જયારે કડબના પોળા ઘડ્યા બળે બોલો. તાવળે બીજો પડખે હોય ને કોણી મારે. માણા હારો હતો, હારો હું તારા બાપનો કપાળ હતો, બૂસ મારું હતો મારો દીકરો. આ તો બાપ દાદાની શરમે આવવું પડે, નકર આ ટાઈપનો કોણ આફડવા આવતો હતો. અરે કે હોય બિચારો હારો માણા. હવે હારો બે ને એમને ખબર છે. બધે ફાળા લખાવ્યા પછી દીધા ન ક્યાંય. અરે કે હોય બિચારો કાલ મારી વાડી આવ્યો હતો કે હવે આવે કે છે, અને હવે આવે તો તું વાડ્યું ઠેકે ન જા. તા ઓલી બીડી દોરે આવી ગઈ હોય, ઓલો બળતો હોય એની માથે બીડી નાખે. અરે હા આપણે બીડી ઘોડે બળી જ જાવું. બીડી તો તારી માં દોરો લઈને જાહે ગોડા, તારે હું લઈને જાવું ભલા. એમ આપણે ટીકાય કરી લેવું, પણ બેનો ટીકા નહીં કરે. છેલ્લી ક્વોલિટીનો માણસ ગુજરી ગયો છે તો બેનો એને એમ ઉજળો મૃત્યુને માન આપશે. એવા ઘરી ઘરીને પાસે આવશે. કેવા હારા કા બેન? તો બીજી શું કે નીતિ વાળા બેન. નીતિ એના બાપની બેન. આખી જિંદગી બિચારા 3 પતિ રીમાં પણ પાનું સોર્યું નહીં હો. લે પાનાને નીતિને હું લેના દેના એ કયો. તાવળી બીજી બાઈ શું કે એમ તો એક આંખમાં ફૂલ હતું પણ આપણે આમાં કેવું ટગર ટગર જોતા કા. તાવળી બીજી બાઈ બાજુ બેઠી હું કે એમ તો અમારી બાજુ રહેતા ને અમને બધી ખબર છે. બધી ખબર કહેતા હોપો પડી જાય કે આને હું એ ખબર છે. અમારી બાજુ રહેતા ને અમને બધી ખબર છે. રોજ દિવસ ના 3 કોથળી પી જતા પણ ગાય સિવાય બીજું કઈ બોલતા નહીં. લે બીજું હું બોલે કે એટલે બધી કીડીયું જા બધી ભેગી થઈ ને જ્યાં ઓલી કીડી બેન દુભાણા એની પાસે આવ્યું. એટલે ધીમે ધીમે ખરેખર શરૂ કર્યો કે બેન ભગવાનની મરજી બાપા, તારે વળી 5 વર્ષનો ઘર સંસાર તા તો ઓલી કીડી રોઈ રોઈને ઢીકલો થઈ ગઈ. મારા ભાગ ફૂટ્યા બે. કે હશે બાપા હશે, કાલ છોકરો મોટો થઈ જાય, ગઢપણની લાકડી બાપા દીકરો તો છે તમારે 1.5 વર્ષનો, અમારી 1.5 વર્ષનો દીકરો છે. પછી ઓલીને થયું કે હવે ખરેખર પૂછાય. એટલે ધીમે ધીમે પૂછ્યું કે મચ્છરભાઈ કે બીમાર હતા બેન? કેમ કરતા અમારા ભાઈ ગુજરી ગયા? કે ઈ બીમાર શું હોય? ઈ કઈક ને ચિકનગુનિયા કરાવીને ગયો, કોકને ટાઢિયા તાવ દેતો ગયો, કોકને મેલેરિયા દેતો ગયો, કોકને ડેન્ગ્યુ દેતો ગયો. તક બીમાર ન હતા? બિલકુલ નહીં. તક તો ગુજરી કેમ કરતા ગયા? તક મારે ને મારે ભૂલથી ઓલ આઉટ ની સ્વિચ દબાઈ ગઈ. તે કે ને તે ઉલાડ્યો આને. હે જેમ જેમ આપણી પાસે ભણતર આવ્યું ભલે આપણો વિકાસ થયો છે પણ પ્રેમની અંદર કાપ મુકાતો જાય છે. જે એકાબીજા માટે જે માણસને આહુડા પાડવાની જે અંદરથી જે પ્રેમની લાગણી ઊભી થતી હતી, ભણતરે થોડાક આઘા કાઢ્યા. અરે રટી તો હાવ વહી ગઈ બોલો.
પેલા વિહગાવ માથે કોઈનો સંબંધી આપણા પાડોશમાં રહેતો હોય, એનો સંબંધી વિહગાવ માથે ગુજરી ગયો હોય અને આપણે જમવા બેઠા હોય અને પાડોશમાં રોકકળ ચાલુ થાય, એટલે છોકરાઓને કહે ભાઈ શું કામ રોવે, જાવ જોઈએ. એટલે સમાચાર લઈને આવે કે એના કોઈ સંબંધી ગુજરી ગયા, તો માણસ રોટલા ખાતો બંધ થઈ જતો કે એના સંબંધી આપણા સંબંધી, હાલો એને ઘરે જાય કરી. અત્યારે હોટલમાં જમતો હોય ને હાઈવે ઉપર આ લે કરતા 7-8 ભૂઆઈ ગયા હોય, તા ખાતો ખાતો મોઢું ફેરવી જાય. બોલો હાકતા ક્યાં કોઈને આવડે? એ ઘડીક તો ઊભો થા, 108 બોલાય તારી માં. કહેવાનો મારો અર્થ એ છે કે એક અભણ કોઈથી ભૂલે નહીં, એમાં આપણા બુઠિયા ભૂલે જ નહીં, ભલે તમે ગમે એમ વાતું કરો. કાલ સવારે વેરાવળના ડેપોમાં ઉભા હો, ભલે બોર્ડ વાંચતા ન આવડતું હોય પણ આપણા બુઢિયાઓને બોર્ડ વાંચવો ન પડે, બસ જોઈને કહી દે કે આપણા જ રૂટની છે, જો બાવળ ઘાણેલા લીટા આપણા રૂટે જ હાલતી હોય. જો કોઈ ભણેલાને પૂછે તો કડે સડાવે. કાગ કે અભણ ભૂલ્યા. ઓલા બાપા ટ્રેનમાં જતા હતા, ટીટી આવ્યો, ટીટીએ પૂછ્યું બાપા કઈ બાજુ હતા, તો ટિકિટમાં લખેલું હોય ને ભાઈ, કે બાપા ટિકિટ ક્યાં હતા, કે તો ગુમ થઈ ગઈ ભાઈ. ટિકિટ ગુમ થઈ ગઈ, કે હા તમે કેમ ગુમ નો થયા હતા, કે તો તમે આવી ગયા. નગર ખાતાના હાથમાં નો આવે, ટીટાના હાથમાં આવતા છે. સાહેબ ભૈયા ગયા ક્યાં ગયા? સુણા એક જણો હોન્ડા લઈને નીકળ્યો ને સાહેબ, વિગદાનભાઈ કાંઈ કા હોન્ડા લઈને જતો તો હેલ્મેટ નહીં. ટ્રાફિક વાળા ઉભેલા ને કીધું ગાય ઉભી રાખ, હેલ્મેટ કેમ નથી? એ કે સાહેબ મગનભાઈ ને હેલ્મેટ ન હોય. અરે કે ઉભી રાખ, એ કે સાહેબ કહી દેજો બ્રેક નથી. હા સાહેબ નો મગજ ગયો કે એલા બ્રેક વગર નો પાછો ટલા માટે સાહેબ આડા ઉપર જાય, ઓલે બે પગ વચમાં જીકી દીધી. પાછો સાહેબ ને કે હેન્ડલ પકડી લો, હેન્ડલ પકડી લો. ઘડીક રહેવા ગયો ને મને બોલી લેવા ગયો ને, મારી મોટરસાઇકલ એમને સાહેબ હલવાણેલા છે, હેન્ડલ પકડીને મારે એનું ઉતારવા જ નહીં, તમારે મારે ઘડીક રહેવું ભાઈ, ખોટું આખે શું કામ મને ચડાવો. એટલે ઓલા કીધું સાહેબ હેન્ડલ પકડી લો. સાહેબ પણ બે હામાં ટાટિયા ઠેરાય ત્યારે માઇન્ડ ગાડી ઉભી રહી, એવી હોન્ડા ઉભી રહ્યું. સાહેબે 3 વાડીમાં નાખી કે સાહેબ ઘા ન કરતા. અરે ઘાના દીકરા, હેલ્મેટ નહીં, બ્રેક નહીં, રોડે હું નીકળો તો અમારે રોજનો રકો હોય સાહેબ, આયલી ધીમી પાડી દેજો, પણ ઊભી જ રહે. અરે કોક આડો આવ્યો હોય તો સાહેબ એને ઈ તો પછી એના મારા બેના ભાઈ. અરે બ્રેક વગર ના નીકળો, એક્સિડન્ટ થાય. કે સાહેબ રોડ ઉપર છે ત્યાં એક્સિડન્ટ થાય, બ્રેક વાળા ના થાય. હો સાહેબ બ્રેક ન હોય એને તો ખબર હોય ક્યાં ક્યાં મકાઈ. લાયસન્સ છે તારી પાસે? સાહેબ ઈ કેવું હોય? કેવું હોય કીધું તો સાહેબે પાછી એક છોડ્યો. એ કે મારતા ની સાહેબ નથી, એમ નથી કેતો, કેવું હોય એમ પૂછું. આપણી પાસે ઘણા કાગળિયા પીડ્યામાં લાયસન્સ કયું આપણને ખબર ન હોય. અરે ગાંડા આવડો ફોટો હોય, આવડો એમ કયો નહીં સાહેબ, ફોટો આવડો હોય એમ કયો ને, સીધી ડીકી ખોલીને આવડો આભલું કાઢ્યું. સાહેબ ને ક્યાં લ્યો? સાહેબ જોઈને કે સ્ટાફ નો માણસો બોલતો નથી, જવા દે. અભણ કોઈથી ખાય સડે. ખરેખર અભણની ક્યાં કરો? આપણા ગામડાના નાના નાના છોકરા સાહેબની ડોકમાં ગાળિયા નાખ્યા. એક છોકરાને સાહેબે પૂછ્યું સત્યમાં ભ્રમમાં ફેર શું? તક સાહેબ સત્ય એને કહેવાય તમે ભણાવો છો એ સત્ય છે. તક ભ્રમ કોને કહેવાય? તક અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો ઘરેલી વાહડા રે કે ડોહો આવ્યો વગર છૂટકો નથી. હમણાં જગદનભાઈ પ્રોગ્રામમાં હું નીચે ઉતર્યો ને તે ભાઈ છોકરાને આંગળીએ લઈને આવ્યા. મને કે તમારી બહુ સીડિયું છોકરો જોવે છે, કારણ કે અમારે કોઈ વેલ્યુ છે નહીં. 30 રૂપિયા માયો આ રેકડી મળે. હમણાં તો શિવરાત્રી ના મેળામાં ઓલો કેતો હતો કે 2 કીર્તિદાન ની જો તો એક માયો ફ્રી. મેં કીધું અહીંયા ભાઈ હાવ હાવ કાં કાઢી નાખો હાવ. મને કે આ છોકરો તમે કેદું મળવું હતું? મેં શું મળી લીધો ને? છોકરો મને કે માયા ભાઈ મળો છો, મારે તમને પ્રશ્ન પૂછો. હું પૂછ. મને કે કેહો ને? મેં આવડતું છે કે નકર તો આવજે કાકડા કઢી પીવા. છોકરો મને કે સગનલાલ ની ઘરે ચોર આવ્યા. ચોર આવ્યા ને સગનલાલ જોયું તો સગનલાલ ચોર હામાં દાંત મીડા કાઢે. ચોરે તિજોરી ખોલી તોય સગનલાલ દાંત કાઢતા હતા. ચોરે તિજોરી માં રૂપિયા દાગીના ભરી લીધા થેલામાં તોય સગનલાલ દાંત કાઢતા હતા. મને કે ચોર વિયા ગયા તોય સગનલાલ દાંત કાઢતા હતા. બોલો મને કે કેમ કાઢતા છે? મેં ગાંડો હોય છે સગનલાલ. મને કે હાવ ડાયો.
હું કીધું સગનલાલ નું ઘર નહીં હોય, મને કે એનું જ ઘર. મેં કીધું સગનલાલ ને નીંદરમાં દાંત કાઢવાની ટેવ હોય છે, મને કે નહીં જાગતા જ થા. મેં કીધું હવે તું કે સગનલાલ હું કામ દાંત કાઢતા થાય, મને નથી આવડતું. મને કે તો હું ગામો ગામ તળેલા નાખો. મારા દીકરા મને ગગલાવી નાખ્યો ઘડીકમાં. હા તળેલા હું ઉપાડા લીધા ગામો ગાય. મેં કીધું કોઈને કહેતો નહીં, મને નથી આવડ્યું, તને હજી 2 રૂપિયા વાપરવા આપું પડતું. આમ જો કે મને કે સગનલાલ ઘોડિયામાં હુતા થા લે.